Hi, welcome to Gujarat Headline News. Watch our brief news. મારી જોડે છે પિયુષભાઈ, જે નેશનલ પ્લેયર છે, એમની દીકરી વર્લ્ડ ચેમ્પિયનશિપ રમેલી છે અને બધે દુનિયામાં બધી બહુ જે ટુર્નામેન્ટ રમેલી છે અને પોતે ડાન્સના બહુ સારા કોચ છે અને ખેલાડી છે. આપણે એમને કલકત્તાથી ઇમ્પોર્ટ કરીને પ્રસિદ્ધ કરવા માટે આ રમતને અહીંયા બોલાવી દીધા છે. અને રંજુભાઈ છે એ આપણે ભાગ્યાજી મેં જ્યારે ડાન્સનું રમતને જોયું અને કલકત્તા ગયો અને પ્લસ એટલી બધી ગમી ગઈ અને એનું સમજ્યો પછી કે મેં વિચાર્યું કે આને આપણે ગુજરાતમાં સૌથી વધારે પોપ્યુલર કરવી જોઈએ અને એક અનધર લેવલ લઈ જઈએ અને ઇન્ડિયામાં પણ વધારે પોપ્યુલર છે. અત્યારે ઇન્ડિયાના માંડ 4-5 સ્ટેટમાં ચાલે છે આ સ્પોર્ટ. પણ હવે દિવેશભાઈ શ્રીવાસ્તવ એ જે ઇન્ડિયન ડાન્સ કાઉન્સિલના પ્રેસિડેન્ટ છે એ બી બહુ અને પ્રખ્યાત કરી ગયા છે. હવે એને એમને બી બહુ જ પોપ્યુલારિટી કરવાનું ચાલુ કરી દીધું છે. પછી હું લંડન ગયેલો ડિસેમ્બરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જોવા, ડિસેમ્બર 2025માં. ત્યાં જોઈને પછી વિચાર આવ્યો કે આ તો આટલી ગ્રેટ રમત છે, લોકો તો ક્રેઝી છે અને 3 મિનિટની અંદર બધી ટિકિટો વેચી જાય ફર્સ્ટ રાઉન્ડની અને પ્રાઇઝ મની પણ બહુ જ વધારે છે ત્યાં. એ જ કન્સેપ્ટથી અમે અહીંયા ચાલુ કરીએ છીએ. સ્પોર્ટમાં તમારે શોલ્ડરની વાત કરો કે પછી જે ડિસ્ટન્સ યુ ટ્રાવેલ, તમે અગર 1 કલાક કે 1.5 કલાક ગેમ રમો છો તો તમે કેટલા કિલોમીટર ચાલી લેશો અગર તમે કેલ્ક્યુલેટ કરશો 8 ફીટના હિસાબમાં. In one turn you are going 8 feet, coming back 8 feet. 16 feet you are covering in just one round. Gameનો કોન્સેપ્ટ બહુ જ સિમ્પલ છે and very different from all the other sports in the world, and which is attracting this sport to the most because આપણે કોઈ બી સ્પોર્ટ રમીએ તો એમાં આપણે 0 થી સ્ટાર્ટ કરીએ. જનરલ કોન્સેપ્ટ છે કે આપણે 0 થી સ્ટાર્ટ કર્યું અને જે બી સ્કોર વધારે કર્યો, જેણે સ્કોર વધારે કરી લીધું એ જીતી ગયા. હવે એ આખું રિવર્સ છે. ઇન ધીસ સ્પોર્ટ યુ આર ગિવન સમ પોઈન્ટ એન્ડ યુ હેવ ટુ મેક ઇટ 0. ઓકે. એ તમને એક પોઈન્ટ, સર્ટેન પોઈન્ટ, સ્ટાન્ડર્ડ પોઈન્ટ ઇન્ટરનેશનલી ઇટ ઇઝ 501. 501 દેવામાં આવે બે ઓપોનન્ટ. ધીસ ઇઝ 1-to-1 ગેમ. ઓકે. એ 1-to-1માં 501 બેઉને દેવામાં આવ્યા. 3 પિન ફેંકા, જે સ્કોર થયો યુ ડિડક્ટ ધેટ. અચ્છા. આ બધી જે નાની નાની ચીજો છે ને વિચ ઇઝ મેકિંગ ઇટ વેરી. ટુર્નામેન્ટની વાત કરીએ, ઓપોર્ચ્યુનિટી ઇઝ વેરી ઇન અમદાવાદ. અમદાવાદ માટે શું છે કે ડાર્ટ્સ એક બહુ જ નવો સ્પોર્ટ છે. અગર વાત કરીએ આપણે કે ડાર્ટ્સ ઇન ઇન્ડિયા, તો ડાર્ટ્સ ઇન ઇન્ડિયામાં તો વેરી ન્યૂ સ્પોર્ટ વી કેન સે. બહુ જ નવું સ્પોર્ટ છે તદ્દન, અને બટ રેપિડલી ગ્રોઈંગ સ્પોર્ટ. તમે જુઓ તો આની પોપ્યુલારિટી જે યંગસ્ટર્સ છે એમાં, કોર્પોરેટ ઓફિસીસમાં, આ બધાને બહુ જ આકર્ષિત કરે છે બિકોઝ ઓફ ધ કોમ્પ્લેક્સિટી ઓફ સ્કોરિંગ કેવી રીતે થાય છે અને ગેમ કેવી રીતે ફિનિશ થાય છે. એમાં એટલી બધી કોમ્પ્લેક્સિટી અને એટલું બધું એટ્રેક્શન એન્ડ અટેન્શન છે દેટ મેક્સ યુ ટ્રાય અગેન એન્ડ પ્લે. સો દેટ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ ધીસ. અને તમે એવું કરવું છે સમ કાઇન્ડ ઓફ IPL જે ચાલે છે કે ફોરેનના પ્લેયર્સ મજબૂર થાય અહીંયા આવીને રમવા માટે અને એ આવે અહીંયા રમે. અત્યારે અમારે શું પ્રોબ્લેમ થાય છે ને, હું મતલબ 15 વર્ષથી રમું છું, અમે ઘણા બધા સ્ટ્રગલ્સ જોયા છે કે અમારે કોઈ બી સારી લેવલમાં રમવું હોય, આગળ વધવું હોય તો અમારે UK જવું પડે, યુરોપ જવું પડે. તો અમે આને થોડું પ્રોફેશનલી લેવાનું વિચારી શકીએ. બટ દેટ ઇઝ ઓલ્સો વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ સ્પોન્સર્સ. અને આપણે નાના બચ્ચા, તમે યુકેમાં જોશો તો 6 વર્ષના બચ્ચા, 7 વર્ષના બચ્ચા બી આને રમે છે. બટ દેર આર સમ ઓપ્શન્સ. આપણે અત્યારે જે બોર્ડની વાત કરીએ 80 યર્સ સુધી રમે છે. 74 યર્સના પ્લેયર વર્લ્ડ ચેમ્પિયન થયેલા 2023. યસ 74 યર્સના અને ઓપન કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન થયેલા. બીન વેરી ગુડ વિથ ધ ટાર્ગેટ સ્પોર્ટ્સ. ચાહે આપણે કોઈ બી વાત કરીએ, આપણે ઓલિમ્પિક્સમાં બી શૂટિંગમાં ઘણા મેડલ્સ જીતેલા છે, આર્ચરીમાં જીતેલા છે. તો ટાર્ગેટ સ્પોર્ટ્સ માટે ઇન્ડિયા નામ કરેલું છે. અને આ સ્પોર્ટમાં બી ઇન્ડિયા ઘણો એવો દમખમ રાખે છે. જો અગર પ્રોપર ગાઈડન્સ મળે બધા પ્લેયર્સને અને પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, જે આપણા પ્રેસિડેન્ટ સાહેબ ગુજરાત ડાર્ટ સ્પોર્ટ્સ કાઉન્સિલના પ્રમેશભાઈ મોદીએ હાથે લીધું છે, એ એમનું એક વિઝન છે ને. આપણને ચાન્સ મળ્યો છે જે આપણે 23 તારીખથી કર્ણાવતી ક્લબમાં કરીએ છીએ. હવે એ વિશે વધારે વધુ, અને આ એક તમને આ સેટઅપનું કીધું, આ ડાર્ટ્સ ક્લબ જે બનાવી છે અહીંયા ડાર્ટ્સ 8 બોર્ડ તમે જુઓ, ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન ઇન્ડિયા. કારણ કે આ 13 વર્ષથી 15 વર્ષથી સંકળાયેલા છે અને બધું જોયેલું છે વર્લ્ડ લેવલ પર અને ઇન્ડિયા લેવલ પર. એમને વધારે તમને ડાન્સ વિશે કહેશે અને આ ક્લબ વિશે પણ કહેશે.